સુરતથી શરૂ થયેલા એક નવા અધ્યાયમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે 40 નવી જીએસઆરટીસી બસોને લીલી ઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું. સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 40 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી જીએસઆરટીસી બસની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 2000થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સેવા માટે મૂકવામાં આવી છે. આ દરમિયાન જીએસઆરટીસી દ્વારા 2.15 લાખ નવા પેસેન્જરો ઉમેરવામાં સફળતા મળી છે, જે આજ સુધીનો ઐતિહાસિક વધારો ગણવામાં આવી રહ્યો છે. હર્ષ સંઘવીએ આ પ્રસંગે એસટીના તમામ ડ્રાઈવર, કંડક્ટર અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પરિવારમાં જોડાયેલા દરેક સભ્યે રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકોને વધુ સુવિધાઓ આપવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. નવરાત્રિને લઈને પણ રાજ્ય સરકાર સજ્જ છે. તેમણે જણાવ્યું કે અંબાની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂરનો પ્રભાવ રાજ્યભરમાં જોવા મળ્યો છે. અત્યાર સુધી ગુજરાતભરમાં 7000થી વધુ નાના મોટા આયોજન ઓપરેશન સિંદૂરના થીમ પર ગરબા યોજાયા છે. ગુજરાતની પ્રજા માટે, સુરતની પ્રજા માટે એક ઐતિહાસિક દિવસ છે. કેમ કે આજે 40 બસોનું લોકાર્પણ સુરત શહેરમાંથી આદરણીય ગૃહમંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. મને પાછલા કેટલાક વર્ષોની યાદ આવે છે કે જે દિવસોમાં જીએસઆરટીસીનું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું. ખખડધજ બસો હતી, પ્રજાને મુસાફરી કરવામાં કેટલી તકલીફ પડતી હતી. તમે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે એની સરખામણી કરો તો આજે સોફ્ટ બસો છે, સ્કિલ્ડ બસો છે, અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલું ઝડપથી, આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે. અને એ શહેરને ગામની જોડે અને ગામને ગામડાની જોડે કનેક્ટ કરે છે. એ આખા રાજ્યમાં શહેરોનો અને ગામડાના વિકાસમાં ખૂબ મોટો સિંહ ફાળો ભજવશે. તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આખી ગુજરાત સરકાર મુખ્યમંત્રીશ્રી કામ કરી રહ્યા છે, અને આજે હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું. गुजरात राज्य के नागरिकों की सुविधा में 40 नई अत्याधुनिक बसों की शुरुआत सूरत शहर से की गई है. पिछले 2 साल में 2000 से ज़्यादा नई बसें राज्य के नागरिकों की सुविधाओं में उपलब्ध करवाई गई है. दिवाली से पहले यानी अगले 10 दिन में 200 नई बसें ये राज्य की सुविधाओं के लिए उपलब्ध करवाने के लिए एसटी द्वारा प्रयास किया जा रहा है. और मुझे पूर्ण विश्वास है कि ये बस आने वाले 10 दिनों में और 200 बस लोगों की सुविधाओं में उपलब्ध की जाएगी. पिछले 2 साल में 2.25 लाख जितने यात्रियों को जोड़ने में एसटी को सफलता प्राप्त हुई. ये अपने आप में आज तक का केवल 2 साल में जो पैसेंजर का बढ़ावा है वो परसेंटेज वाइज या नंबर वाइज पूरे देश में गुजरात राज्य प्रथम है, जिसने एसटी की सुविधाओं को प्रत्येक गांव में जो कनेक्शन थे उसमें बढ़ावा करके ये पैसेंजर्स को और बढ़ाने में सफलता प्राप्त की है. एसटी के पूरी टीम को एवं उनके परिवारजनों का मैं आभारी हूँ, जो रात दिन एक करके राज्य के नागरिकों की सेवा में काम करते हैं.